નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઓક્ટોબર મહિનાના આઈસીઈના મોસ્ટ આઈએમપી ઓનલાઈનર પ્રશ્નોમાં. તો ફટાફટ શરૂ કરી દઈએ વધુ સમય ન બગાડતા. ઓકે મિત્રો, વીક નંબર 40 અપલોડ થઈ ગયેલ છે. જોવાનું બાકી હોય તો ત્યાંથી જોઈ લેજો. પ્લેલિસ્ટમાં ઓક્ટોબર મહિનાના તમામ કરંટ અફેર એક જ પ્લેલિસ્ટમાં મળી જશે. ઓકે, શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા. દોસ્તો, વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દેજો. ચલો શરૂઆત કરી દઈએ. કયા દિવસે વિશ્વ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો 5 ઓક્ટોબર તો વિશ્વ શિક્ષક દિવસ છે. અને મિત્રો યાદ રાખજો, રાષ્ટ્રીય શિક્ષક દિવસ એ અલગ છે, બરાબર? ચલો, અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ એ 5 સપ્ટેમ્બર આવશે. ચલો આગળ જોઈએ. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો અહીંયા પ્રશ્ન આવી ગયો છે 5 સપ્ટેમ્બર. ઓકે, તાજેતરમાં કયા દિવસના રોજ રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસની ઉજવણી કરવામાં આવે છે? 5 ઓક્ટોબર. ત્યારબાદ તાજેતરમાં વિશ્વના સૌથી ઊંચો પુલ હુઆઝિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ, જો સૌથી ઊંચો પુલ છે હુઆઝિયાંગ ગ્રાન્ડ કેન્યોન બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તે કયા દેશમાં આવેલો છે? તો ચાઇનામાં. કયા દેશમાં આવેલો છે? ચાઇનામાં આવેલો સૌથી મોટો બ્રિજ છે. ઓકે, હવે જોઈએ આગલો પ્રશ્ન. તાજેતરમાં છન્નુલાલ મિશ્રાનું નિધન થયું છે, તો તેમના વિશેના ચર્ચા કરો. તો તેઓ ઠુમરી ગાયકીના પ્રસિદ્ધ કલાકાર હતા, બરાબર? ઠુમરી ગાયકીમાં પ્રસિદ્ધ હતા. અને તેમને શું કર્યું હતું? તો તેમને 2020માં પદ્મ વિભૂષણ અને 2010માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, બરાબર? કયા એવોર્ડ મળ્યા છે? 2010-20માં મળ્યા છે. 10માં પદ્મ ભૂષણ મળેલો છે અને 20માં વિભૂષણ, બરાબર? એ રીતે 20માં વિભૂષણ મળ્યો છે અને 10માં ભૂષણ મળ્યો છે. એ રીતે યાદ રાખશો. અને ઠુમરીના ગાયક હતા છન્નુલાલ મિશ્રા, જેમનું હાલમાં નિધન થયું છે. યાદ રાખજો, નવેમ્બર મંથમાં. ઓકે ઓક્ટોબરમાં. સપ્ટેમ્બર 2025ના ગુજરાતમાં કેટલા નવા તાલુકાની મંજૂરી આપવામાં આવી છે? બરાબર, તો મિત્રો આઈએમપી છે, ખાસ યાદ રાખજો. તો 17 નવા તાલુકાની મંજૂરી આપવામાં આવી છે. 17 નવા તાલુકા. ચલો જોઈએ આગળ. ઓકે, ડૉક્ટર કેબી હેગડેવારજી દ્વારા કયા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી? તો 1925માં. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના પ્રથમ સહકારી મલ્ટી-ફીડ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો યાદ રાખવાનું છે મહારાષ્ટ્ર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન સંદર્ભે નીચેનામાંથી કયા નિવેદનો સાચા છે? ચર્ચા કરો. એટલે કે પહેલું, બીજું, ચોથું સાચા છે. જેની અંદર વાત કરીએ પહેલું, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એટલે કે ટસલ દ્વારા એબ્રસના સહયોગથી ભારતના પ્રથમ ખાનગી ક્ષેત્રના હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇનની સ્થાપના કરી છે. ત્યારબાદ બીજું વિધાન પણ સાચું છે. આ સુવિધા કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લાના વેમાગલમાં સ્થિત હશે. ત્યારબાદ આગલું જોઈએ ચોથું સાચું છે. તે એરબસ H125 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે, બરાબર? ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન. ઓકે, ચલો યાદ રાખશું. ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ. વિશ્વ કપાસ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? 7 ઓક્ટોબર. લદ્દાખના મિગલા પાસમાં 19,400 ફૂટની ઊંચાઈ પર વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ કઈ સંસ્થાએ બનાવ્યો છે? બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે બ્રો. તાજેતરમાં નોર્વેના ફોર્ડેમાં આયોજિત વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025માં મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં કોણે સિલ્વર મેડલ જીત્યો છે? મીરાબાઈ ચાનુ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. યુપીએસસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો જોઈએ જવાબ એટલે કે પહેલું, બીજું સાચું છે. પહેલું, યુપીએસસીનું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે.
ઓકે, ત્યારબાદ બીજું, તે ભારતના બંધારણ દ્વારા સ્થાપિત એક બંધારણીય અથવા સંવૈધાનિક સંસ્થા છે. બરાબર, કેવી સંસ્થા છે યુપીએસસી? બંધારણીય અને સંવૈધાનિક અથવા સંવૈધાનિક સંસ્થા છે. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત શક્તિ ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? યાદ રાખજો, શ્રીલંકા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ભારતીય વાયુસેના દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, વિશ્વ ડિસ્લેક્સિયા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 8 ઓક્ટોબર. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કોંકણ કવાયત 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો યાદ રાખવાનું છે, યુનાઇટેડ કિંગડમ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં જુડો સિનિયર ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય તરીકે કોણ બન્યું છે? તો લિંગથોઈ ચાનમ્બમ. તાજેતરમાં ભારતમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ એટલે કે EPL માટે સત્તાવાર એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? સંજુ સેમસન. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વિકસિત ભારતના બેલ્ડાથોન 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શુભાંશુ શુક્લા. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. વિશ્વ ટપાલ દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 9 ઓક્ટોબર. વિશ્વ પ્રાદેશિક સેના દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 9 ઓક્ટોબર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓક્ટોબર 2025ના કયા ભારતીય કેન્દ્રીય મંત્રીએ ભારતના કતાર આર્થિક વાણિજ્યિક સહયોગ પર સંયુક્ત આયોગની સહ-અધ્યક્ષતા માટે કતારની મુલાકાત લીધી હતી? પિયુષ ગોયલ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. કતાર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો 1, 2 અને 3 સાચા છે. જોઈએ પહેલું, તો તે એશિયામાં આવેલો દેશ છે. કતાર પશ્ચિમ એશિયામાં આવેલો દેશ છે અને દક્ષિણ સાઉદી અરેબિયા સાથે તે એકમાત્ર જમીની સરહદ ધરાવે છે. તેની રાજધાની દોહા છે, જ્યાં દેશની 80%થી વધુ વસ્તી રહે છે. જોઈએ આગલો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા ખાતે કયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું છે? તો વીર સાવરકર. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. મિત્રો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ત્યારબાદ આગલો જે નેક્સ્ટ પ્રશ્ન છે એને આપણે સમજીએ અને વાત કરીએ. તો ભારતમાં રાષ્ટ્રીય ટપાલ દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 10 ઓક્ટોબર. ત્યારબાદ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 10 ઓક્ટોબર. તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં થયું હતું? નવી દિલ્હી, ભારત. ત્યારબાદ વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા હતા? તો 6 ગોલ્ડ, 9 સિલ્વર અને 7 બ્રોન્ઝ, એટલે ટોટલ 22 મેડલ જીત્યા હતા. ઓક્ટોબર 2025માં વર્લ્ડ બેંકે ભારતના નાણાકીય વર્ષ 2026ના વિકાસનો દર અંદાજે કેટલા ટકા કર્યો છે? 6.5. આગલો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સમાચારમાં રહેલ ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ એટલે કે FSS વિશે નીચેના વિધાનો પસંદ કરો. એટલે કે કેન્દ્રીય જે પહેલું અને બીજું બંને વિધાન સાચા છે. એટલે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ગિફ્ટ સિટી ખાતે તેને લોન્ચ કરવામાં આવ્યું છે FSSને. આ નવી સિસ્ટમ ગિફ્ટ સિટી માટે વિદેશી ચલણ વ્યવહારોના રિયલ ટાઈમ સેટલમેન્ટને સક્ષમ બનાવે છે. ત્યારબાદ આગલા પ્રશ્ન જોઈએ. ઓકે, આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? 11 ઓક્ટોબર. બ્રિજોપોરસ કનાડી ફૂગની નવી પ્રજાતિ છે તે કયા રાજ્યમાંથી મળી છે? અરુણાચલ પ્રદેશ. PM સુકુન યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો પહેલું અને બીજું વિધાન સાચા છે. જોઈએ પહેલું વિધાન. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોમાં સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેનું પૂરું નામ પ્રધાનમંત્રી કિસાન
ઉર્જા સુરક્ષા એવं ઉત્થાન મહાઅભિયાન છે. આગલો પ્રશ્ન જોઈએ. ઓક્ટોબર 2025માં માહિતી અધિકાર અધિનિયમ 2005 આરટીઆઈ એક્ટ 2005ના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 20 વર્ષ. માહિતી અધિકાર એક્ટ 2005 આરટીઆઈ એક્ટ કઈ તારીખે અમલમાં આવ્યો હતો? 12 ઓક્ટોબર 2005. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમ હેઠળ કેન્દ્રીય માહિતી આયોગની રચના કરવામાં આવી છે? તો કલમ 12. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. લોકસભાના કિસ્સામાં માહિતી અધિકાર અધિનિયમ 2005માં હેતુ માટે સક્ષમ અધિકારી કોણ છે? અધ્યક્ષ અથવા સ્પીકર. ત્યારબાદ આગલો પ્રશ્ન. માહિતી અધિકાર અધિનિયમ 2005ની કઈ કલમ માહિતી જાહેર કરવાથી મુક્તિ આપે છે? તો કલમ 8. આરટીઆઈ અધિનિયમ 2005 મુજબ નીચેનામાંથી કયું માહિતીનું વ્યાખ્યાયિત કરવામાં આવતું નથી? તો ફાઇલ નોટિંગ. બાકી લોગબુક, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રાખેલ ડેટા સામગ્રી અને પરિપત્રનો સમાવેશ માહિતી અધિકારમાં આવે છે. બરાબર. ત્યારબાદ વિનંતીનો વિષય. અને મિત્રો તમને એક વાત ખાસ જણાવી દઉં કે જે અહીંયા જે પરિપત્ર છે એટલે આપણે આરઆર બરાબર એ કાયમી દસ્તાવેજ છે. બરાબર. આ લોગબુક છે, બેંકની પાસબુક છે, એ બધાનો સમાવેશ એમાં થાય છે. બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. ત્યારબાદ વિનંતીનો વિષય બનેલ માહિતીનો નાશ કરવા કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી પર કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા લાદવામાં આવેલ મહત્તમ નાણાકીય દંડ કેટલો છે? બરાબર. તો વિનંતી વિષયક માહિતીનો નાશ કરવા કેન્દ્રીય જાહેર અધિકારી પર કેન્દ્રીય માહિતી આયોગ દ્વારા લાદવામાં આવેલ મહત્તમ નાણાકીય દંડ કેટલો છે? 25,000 રૂપિયા. આગલો પ્રશ્ન જોઈએ. આરટીઆઈ એક્ટ 2005 હેઠળ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાના સંબંધિત માહિતી માટે પૂરી પાડવાની સમયમર્યાદા કેટલી હોય છે? 48 કલાક. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. મિત્રો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ઓકે, તો અહીંયા સુધી છે. ત્યારબાદ જોઈએ હવે નેક્સ્ટ આપણે